ડભોઈ પંથકમાં પતંગબાજીના ખેલ તો પૂર્ણ થયા, પણ દોરી જ્યાં ત્યાં વિખેરાયેલા રહેતા મૂંગા પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે. કેટલાક વૃક્ષ, ધાબા, વીજપોલ ઉપર આજે ઉત્તરાયણના 15 દિવસ બાદ પણ દોરીના જથ્થા જે તે જોવા મળતા હોય છે. તે વચ્ચે ડભોઈ પોલીસ સ્ટેશન કેમ્પસ નજીક એક વૃક્ષ ઉપર એક ઘુવડ દોરીમાં ફસાયું હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેન્ગ ફાઉન્ડેશનના યુવકોને મળી હતી. જે આધારે સ્થળ ઉપર જઈ 10 ફૂટ ઊંચા વૃક્ષ ઉપરથી ઘુવડને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને દોરીમાંથી મુક્ત કરાયું હતું. ઘુવડ સ્વસ્થ જનતા વન વિભાગ દ્વારા તેને ખુલ્લી હવામાં પુનઃ છોડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાયણ ગયા બાદ પણ દોરીમાં ફસાયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરવાના કોલ આવતા હોય છે. લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે માનવ ધર્મ અનુસાર તહેવારની ઉજવણી થઈ ગયા બાદ જો રસ્તે રઝળતી દોરી જોવા મળે તો તેનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે. ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા અને વન વિભાગને કોલ મળ્યો હતો. ડભોઈ પોલીસ સ્ટેશન કેમ્પસમાં એક વૃક્ષ ઉપર ઘુવડ જેવું દુર્લભ ગણાતું પક્ષી દોરીમાં ફસાઈ ગયું છે, જેને રેસ્ક્યુ કરવા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ, હંસા રાઠવા, કાજલબેન તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પ્રેમ વસાવા દ્વારા વૃક્ષ ઉપરથી ઘુવડનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગ લઈ જઈ દોરીમાંથી મુક્ત કર્યું હતું. વન વિભાગ દ્વારા ઘુવડ સ્વસ્થ જણાતા તેને ખુલ્લા આકાશમાં છોડી મૂકવા આ કાર્યવાહી હાથ ધરી છે. સાથે વધુ એક ઘુવડ ડભોઈના સુંદરકુવા નજીકથી પણ દોરીમાં ફસાયેલું મળેલ, જેને હિતેન બારિયા નેચર સેવ ફાઉન્ડેશનના યુવક દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેને પણ છોડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ઝાડ, થાંભલા, ધાબા, છાપરા ઉપરના દોરાનો નાશ કરવા અનુરોધ કર્યો હતો.